મસ્ત કામ કરતા જાઓ દીકરા દીકરીઓ, જીવન એવું જીવો કે કોઈ લોકો યાદ કરે. મરી જઈએ તો હાલા લોકો વન્સ મોર કહેવા જોઈએ કે હાલા પાછવા આ તો ગયા સારું થયું ગયું, ઝાડ ગયું ને જગ્યા થઈ. પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. ત્રીજી વાત, દીકરા દીકરીઓ જેના માટે મેં આ 2500 સેમિનાર કર્યા અને હું આ બોલું છું, મારો વોકલ કોડ ખલાસ થઈ ગયો, પણ તમારી દીકરીઓ તમારી 2-5 કરોડના પેકેજવાળા બેંગ્લોરમાં સુસાઇડ કરે છે સાહેબ. ત્રીજો નિયમ શું છે સફળતાનો? ધ્યાનથી સાંભળજો. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો જ્યારે ઘરે હો ત્યારે? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, 20%. થેન્ક યુ, સેલ્યુટ યુ. તમારી જોડે સેલ્ફી પડાવીશ. હું 10,000 રૂપિયા લઉં છું, પણ આજે ફ્રી. અને જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા, નહીં તો આપણે તો જુઠ્ઠું બોલવા તો હાલા નંબર 1. દીકરા દીકરીઓ ધ્યાનથી સાંભળજો. હું એક શબ્દ છે ને વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, પુરાણ, બાઇબલમાંથી બોલું છું. મારા બાપાનો એક શબ્દ નથી, પણ જેને મને ફાયદો કરાય. ત્રીજો નિયમ શું છે સફળતાનો? રોજ મા બાપને પગે લાગો. મા બાપથી મોટો કોઈ દેવ નથી, મા બાપથી મોટું પૂજનીય ને વિશ્વમાં કોઈ છે નહીં. અને એનાથી આગળની વાત, આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી તમારી. આપણે હાલા મા બાપને પગે ના લાગે દિવાળી ઈદ પર તો ખાલી આપો એ રિક્ષાને હેન્ડલ મારતો ને આમાં. દીકરા દીકરીઓ, ગીતા હોય કે પુરાણ હોય, મા બાપનું સ્તર બહુ ઉપર છે. દીકરા દીકરીઓ, સવારે 5:30 વાગે જ્યારે રિવરફ્રન્ટ પર દોડવા જવું છું ને, ત્યારે પહેલાં મારી બાના રૂમ, મારી બા જીવે છે 85 યર્સના, ડોસી જોરદાર છે, એકદમ મોનાલિસા જેવી આંખો છે અને એકદમ બ્યુટ. મારા બાપ બધાની બહાર રૂપાલે, મારા ભાઈ બહુ જ રૂપાલા છે. એને જવાનું, પગે લાગવાનું, દોડવા જવાનું, ગમે ત્યાં સેમિનારમાં જઈએ, રાત્રે 2 વાગે જઈએ, પહેલાં બહારના રૂમમાં જવાનું, પછી આપણા બેડરૂમમાં જવાનું. ભગવાન મારે તારું કોઈ કામ નથી. મેં 15 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટી આવે, બધા ઓળખે, પણ એ જીમ હોય કે બુક સ્ટોર હોય કે મારી કન્સ્ટ્રક્શનની સાઇડ હોય, એની રિબિન કોણ કાપે? મારી મા. મારા મા બાપથી મોટી સેલિબ્રિટી આ દુનિયામાં કોઈ. દીકરા દીકરીઓ, કાલે તમે બી કોઈ કામ કરો, ગાડી લાવો ને તો પહેલાં મા બાપને આગળ બેસાડો. ધંધો ચાલુ કરો, એમની જોડે રિબિન કપાવજો. આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ, આપણી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આજે આપણે મા બાપને કહીએ છીએ ઘણી વાર હું યંગ છોકરાઓને જ્યારે મા બાપ સાથે વાત કરતા જોઉં છું, તમને બોલતા ના આવડે, તમને ખબર ના પડે. 2000 વાર આપણા પીછવાડા સાફ કર્યા હોય છે મા બાપે. 2000 વાર ઓછામાં ઓછા આપણી ચડ્ડીઓ સાફ કરી છે. 2000 વખત આપણને સૂકા ભીનામાં કર્યા હોય છે. અને એ મા બાપની વિરુદ્ધ આપણે કોઈ વાત બોલીએ, તમને ખબર ના પડે. તમે એનાથી છાના માના બધા કામ કરો. અને ખાસ દીકરા દીકરીઓ, તમને કહું છું, મારે 4 દીકરીઓ છે, 2 મારી ને 2 મારા ભાઈની. ખાસ દીકરીઓને કહું છું, મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં, મા બાપથી વિરુદ્ધ પ્રેમ કરશો નહીં. કેમ? હું તમને એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાના માના કોઈને પ્રેમ કરો છો ને અને લગ્ન કરો છો, ત્યારે એ છોકરો સમજી જાય છે કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ ને તો આ મારી એ નહીં થાય, તમને દુઃખી કરશે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારું લાઈફ ગમે તેવા અભણ હોય, પોતા હોય, તમારી વાત ના માને, તમને ગમતો છોકરો પણ ના માને તો નહીં કરવાની. પણ મા બાપ એ લાસ્ટ ઓથોરિટી છે, ભગવાન પણ નહીં. બોસ નથી જતો મંદિરમાં, માં તારું કામ જ નથી બોસ. મારા ઘરમાં જીવતી જગદંબા બેઠી છે, એ ખુશ છે. અત્યારે સવારે અહીંથી નીકળ્યો ને, હું આમ જનરલી ટિફિન મારું આવે તો આજે અહીંયા તો વહેલો જ જમવા બેઠો, તરત આવી ક્યાં જાય છે, પછી આ બા જોડે આમ જ ઉભા રહેવાનું, આમ નહીં. આજે મારા છોકરા ત્યાં છોકરા જતો હોય, ક્યાં જાય છે? મેં તું કર્ણાવતી. એ ક્યાં? હવે એને પૃથ્વી ગોળ છે કે ખબર જ નહીં, લશ્કર ક્યાં લડે છે. મેં કીધું અહીંયા હાઈવે પર ખાતે. કેમ અત્યારે આટલા વહેલા જમવાનું? મેં તું પછી બપોર મોડું થશે જમી. કેટલા વાગે પાછો આવશે? મેં તું 2 વાગે. પછી સાંજે ક્યાં જવાનું? મેં તું તારા ડોસી કામ શું છે એ તો કે. મને કે તું મોટો થઈ ગયો ને? મેં તું નાના બોલ. બધા સવાલના જવાબ આપવાના બોસ. આપણો બાપ છે, બોસ ઇઝ બોસ. નવી મર્સિડીઝ લાવો એટલે ડોસી આગળ જ બે, બાકી ટીમ પાછળ. હે ને દીકરા દીકરીઓ, આજે જ ઘરે જઈ મા બાપને પગે લાગજો. અચ્છા, તમે આજે ઘરે જઈને પગે લાગશો, શું છેલા પૈસા નહીં મળે,
કઈ લોચો લાગે છે? કહેજો કે કઈ નથી. બ્રાહ્મણ આવ્યો તો દેખો દીકરા, હું જાત નાતમાં માનતો નથી. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચો. કૃષ્ણ ભગવાને શું કહ્યું છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. બ્રાહ્મણે કોઈ જાતિ નથી. સમાજને શિક્ષણ આપે, સમાજને જ્ઞાન આપે, સમાજને સંસ્કાર આપે બ્રાહ્મણ. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય, જે સમાજને દિશા બતાવે. હવે બધું ચાલે જ, આપણે એમાં નથી પડવું. પણ દીકરા દીકરીઓ સફળ થવું છે, સુખી થવું છે, તો મા બાપ ઇઝ ઓલવેઝ ટોપ ઓફ ધ ટોપ. અને હજુ તમને એક વાક્ય કેમ પગે પડવાનું, એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. એમાં તો પીએચડી. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કોઈ છોકરીને વાલ ના હોય, કાણી હોય, બ્લેક હોય એકદમ, તો કોઈ છોકરો એમ કે મને આ ગમી ગઈ. અચ્છા, કોઈ છોકરો બિચારો એને ફિઝિકલ હેન્ડીકેપ હોય, વ્હીલચેરમાં આવે, તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, હાથ જોઈએ. હા ના ભાઈ, દીકરા દીકરીઓ ધ્યાનથી સાંભળજો. જેમ મારી દીકરીઓને કહું છું, જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાંડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, આપણાથી છાના માના આપણા ચક્કરો ચલાવશે, કશું ખબર. અને આપણી જાતિ સંસ્કાર કશું જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલા નાના નાના લંગોટ, બારોતિયા અને ગોદડીઓ બને નાખે ને, અને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ, એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ ગો ડાઉન. આપ લોકો ચાહો છો કે હું કોઈ વાર ફરીથી તમારી યુનિવર્સિટીમાં કોઈ બીજા વિષય પર લેક્ચર આપવા હું ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર જો બેન બોલાવશે તો આવીશ, ચોક્કસથી આવીશ. પણ આજે તમે બધા જ મેડમને સર બેઠા છે, અને એક આજે આપણે આપણી જાતને કમિટ કરીએ કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું. ગુજરી ગયા તો ફોટાને કરી શકીએ. તમારો વાંક નથી. આ સારા સ્કૂલોમાંથી ઊંધું શીખવાડ્યું. શું શીખવાડ્યું છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. આજથી આપણે બધા જ પગે લાગશું. ઘરે જઈ મા બાપને લાગજો, હક કરજો, ગાલ પર કિસ કરજો. આઈ લવ યુ છે ને, એ છોકરા છોકરીઓએ મા બાપને કહેવાનું છે, અને મા બાપે છોકરા છોકરાના ઘરમાં નહીં કહે એટલે બીજે વપરાય. આઈ લવ યુ એટલે મા બાપ ચાહીએ છીએ અનકન્ડિશનલ. બધા બે હાથ ઊંચા કરીએ. ભાઈ ફોટો પાડી લો, વિડીયો ઉતારો. આવો વિડીયો નહીં મળે તમને કોઈ. મારી સાથે બોલજો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. 1 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું 93માં મેં. તો મારા આંખમાં પાણી આવ્યું. મારી બાગે રડે જ છું. બધું 5 કરોડનું નુકસાન થઈ ગયું. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને, ત્યારે કોકના ઘરમાં 5 કરોડનો ફાયદો થયો. કઈ મેનેજમેન્ટ સ્કૂલોમાં ચાલવા શીખવાડે? દીકરા દીકરીઓ, મા બાપના મનમાંથી એમ નીકળ્યું કે મારી દીકરી એટલે મારી દીકરી તો સ્વર્ગ, અને એમ નીકળ્યું આ ચાલે ક્યાં દીકરી આવી નીકળી, અથવા દીકરો તો સમજો કે ગયા બોસ ગયા. આ કર્મ યોની છે, મનુષ્ય યોની કર્મ યોની છે. બાકી બધી ભોગ યોની છે, ત્યાં કોઈ કર્મને જગ્યા જ નથી. આપણે ઇસ્લામમાં બી કીધું છે મા બાપના પગની જે જન્નત છે ત્યાંથી જ રસ્તો. દરેક ધર્મમાં આ જ કીધું. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, ગો ડાઉન યોર પેરેન્ટ્સ. મા બાપથી છાનું. મારી દીકરી આજે શિકાગો ભણે છે, પણ એનું 24 કલાક લાઈવ લોકેશન મારી જોડે હોય. અમને એની પર વિશ્વાસ છે, પણ આ દુનિયા સારી એવી થઈ ગઈ. એટલે તમે ક્યાં છો તમારા મા બાપને ખબર હોવી જોઈએ. ચોથી વાત, મેં છેલ્લા 5 થી 7 વર્ષમાં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. અને હું એની સ્ટોરી લખું છું. દરેકની સ્ટોરી છે કે કેમ માણસ સુસાઇડ કરવા જાય. રેલવે ટ્રેક પર 10મા માળે ઊભો હોય, ગમે ત્યાં ઊભા બ્લેડ મારીને 3-4 બ્લેડ મારીને ફોટા મોકલે, એ બધાને બચાય. આમાંથી 75% કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? દીકરા દીકરીઓ, હવે એક વાક્ય ધ્યાનથી સાંભળી લેજો. બધા ધર્મ ગ્રંથમાં લખ્યું છે, આખી દુનિયાના. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જતો ચાલો. અચ્છા, હવે મને ઈમાનદારીથી કહેજો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે?
તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. અચ્છા, હવે આગળ મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજી ગયા ને?